હાલ જોઈએ તો માવઠા બાદ ફરી એકવાર રાજ્યમાં તાપમાનનો પારો છે તે ધીમે ધીમે ઊંચો જઈ રહ્યો છે. ત્યારે આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. હવે જો હવામાનની વાત કરીએ તો આકરા તાપ બાદ ફરી હવામાન પલટાય તેવી શક્યતાઓ છે. માવઠાને લઈ જ્યારે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાતચીત કરી ત્યારે તેમણે હજુ પણ એપ્રિલમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. 21 એપ્રિલ બાદ ફરી એક માવઠાની રાજ્યમાં શક્યતાઓ છે. તો આ સાથે જ વાવાઝોડાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા છે તે જાણીએ તે પહેલા હાલમાં કયા વિસ્તારોમાં હીટવેવની શક્યતાઓ છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે. જો કે આ વર્ષે હીટવેવના રાઉન્ડ ઓછા આવ્યા છે. માર્ચ મહિનામાં એક વખત હીટવેવનો રાઉન્ડ આવ્યો હતો. બાદમાં તાપમાનનો પારો નીચે હતો અને કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે માવઠા પણ જોવા મળ્યા. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ માવઠાને કારણે તાપમાન સતત નીચું રહ્યું છે. જો કે હવે ભીષણ ગરમી સાથે હીટવેવનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ચૈત્રી દનિયા પણ ચાલી રહ્યા છે, જેથી આકરા તાપ આવનારા ચોમાસા માટે સારા સંકેત ગણી શકાય. અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં 40 થી લઈને 42 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે. આગામી 15 તારીખ સુધી સિવિયર હીટવેવનો રાઉન્ડ છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રીથી પણ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. ઈડર, અમદાવાદ, ગાંધીનગર અને કચ્છના કંડલામાં ઊંચું તાપમાન નોંધાવાની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલીમાં 42 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. 15 એપ્રિલ બાદ ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યારે હવે કોઈ માવઠા થવાની શક્યતાઓ છે કે કેમ તેના વિશે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે એપ્રિલ મહિનાના અંતમાં ફરી હવામાન પલટાશે. 21 એપ્રિલ આસપાસ કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડવાની શક્યતાઓ છે. વધારે પડતા હીટવેવ આવે અને ગરમીનું પ્રમાણ વધી જાય તો લોકલ સિસ્ટમ બની જતી હોય છે. જો કે આ માવઠા સાર્વત્રિક નહીં હોય, અમુક સીમિત વિસ્તારોમાં જ તેની અસર જોવા મળશે. આ સિવાય પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે મે મહિનામાં પણ 2 માવઠા થવાની શક્યતાઓ છે. એક માવઠું 10 થી 16 મેની વચ્ચે થશે, જ્યારે બીજું માવઠું 23 થી લઈને 28 મે સુધીમાં પડી શકે છે. પ્રી મોન્સૂનના આ માવઠામાં વરસાદ તેજ હશે. આ સિવાય એક વાવાઝોડાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. 15 મે થી 15 જૂન સુધીમાં બંગાળની ખાડી કે અરબ સાગરમાં એક વાવાઝોડું બને તેવી પૂરી શક્યતાઓ છે. એમાં પણ અરબ સાગરમાં વાવાઝોડાની શક્યતાઓ ખૂબ વધારે છે. જો બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડું બને તો તેની ગુજરાત પર અસર થોડી ઓછી થતી હોય છે, પરંતુ જો અરબ સાગરમાં કોઈ વાવાઝોડું બને છે તો તેની ડાયરેક્ટ અસર ગુજરાત પર થઈ શકે છે. ભૂતકાળમાં વાવાઝોડાને કારણે ઘણું નુકસાન પણ થઈ ચૂક્યું છે. તો આશા રાખીએ કે આ વાવાઝોડું લેન્ડફોલ ન થાય અને દરિયામાં જ સમાઈ જાય. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. ઘણા ખેડૂતોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે આવનારું ચોમાસું કેવું રહેશે. તો તેને લઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે સ્કાયમેટ વેધર સહિતની સંસ્થાઓએ ચોમાસું નબળું રહેવાની આગાહી કરી છે. જો કે આ વર્ષ ચોમાસું સાધારણ રહે તેવી શક્યતાઓ છે, એટલે કે ચોમાસું નબળું નહીં હોય. ખૂબ ઓછા વરસાદ પડે એવી કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી. સામાન્ય ચોમાસામાં 90 થી 95% વરસાદ પડતા હોય છે. જો 75% આસપાસ વરસાદ પડે તો તે નબળું ચોમાસું ગણવામાં આવતું હોય છે. એપ્રિલ મહિનામાં આપણે જોઈએ તો એપ્રિલ મહિનાના અનુમાન પ્રમાણે 90 થી 95 સુધીના વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં તો 98% વરસાદ પણ પડી શકે છે, જેથી ખેડૂતોએ ચિંતા કરવાની હાલ કોઈ જરૂર નથી. 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. છેલ્લા 5 વર્ષથી ચોમાસું 120% આસપાસ રહે છે. એટલે કે વધારે પડતા વરસાદ પડી જાય તો પણ પાકને નુકસાન થતું હોય છે. એટલે કે આ વખતે સામાન્ય ચોમાસું રહેશે,
પણ એ ખેડૂતોના હિતમાં હશે. કદાચ વચ્ચે એકાદ બે પિયત આપવું પડે, પરંતુ ચોમાસું સારું રહેવાની શક્યતાઓ છે. આ ચોમાસા દરમિયાન અલ્નીનો પણ સક્રિય થાય તેવી શક્યતાઓ છે. જો કે અલ્નીનો સક્રિય થાય તે પહેલા જ ચોમાસું પૂરું થવાને આરે હશે, એટલે એના કારણે ચોમાસા પર કોઈ અસર નહીં પડે. તો આ તો વાત થઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહીની. હવે અંબાલાલભાઈ પટેલની આગાહી વિશે જો વાત કરીએ તો તેમણે એપ્રિલ મહિનાના અંતમાં અને મે મહિનામાં કરા સાથે પ્રી મોન્સૂન વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો સાથે જ ચોમાસા પહેલા એક ખતરનાક વાવાઝોડાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. તો અત્યારે તો બસ આટલું જ. ફરી હવામાનને લઈ દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર.